રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા આગામી મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ વગેરેના ખરીદ, વેચાણ તથા ઉપયોગમાં પ્રતિબંધ કરતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય, જેના અનુસંધાને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે ઈસમો કૌશલ દિલીપભાઈ મસરાણી તથા નીરજ દિનેશભાઈ મસરાણીને 146 પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફિરકી સાથે પકડી પાડવામાં આવેલ છે, જેમની કુલ મુદ્દામાલ 3,62,800 સાથે પકડવામાં આવેલ છે. હાલ આ બંને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 188 તથા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી અને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સર, આ પ્રતિબંધિત છે ને દર વર્ષે જાહેરનામું પણ બહાર પાડવામાં આવે છે. આગામી દિવસોમાં હવે આ ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ સામે કઈ પ્રકારની કાર્યવાહી હોય છે? આ ચાઇનીઝ દોરી એક પ્લાસ્ટિક મટીરિયલથી બનતી હોય છે, સિન્થેટિક પ્લાસ્ટિક મટીરિયલ, અને એ ખૂબ જ ઘાતક નીવડતું હોય. જો ગળામાં ફસાઈ જાય તો પશુ પંખી તથા માણસ માટે પણ ઘાતક નીવડતું હોય છે. તેથી આગામી દિવસોમાં પણ આવા જ ઈસમો જે પ્રતિબંધ ચાઇનીઝ દોરી વેચે છે એમના વિરુદ્ધ આવી જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.